હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ ઓલ? આપણે ગ્રામરની અંદર લેસન 1 રિવિઝન, લેસન 2 સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ ભણ્યા, લેસન 3 સિમ્પલ પાસ્ટ ટેન્સ પણ ભણ્યા સાદો ભૂતકાળ. હવે આજે આપણે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ ભણવાનું શરૂ કરીશું. તો લેસન નંબર 4 the simple future tense. Simple future tense. Simple એટલે સાદો, future tense એટલે ભવિષ્યકાળ. તો ફ્રેન્ડ, હવે તમે ધ્યાનમાં લેશો કે આપણે કોઈ પણ વસ્તુ ભવિષ્યની અંદર કરવાના હોઈએ તો એમાં will ની વાક્ય રચના, will ક્રિયાપદ મૂકવામાં આવે છે. વાક્ય રચનાની અંદર will મૂકવામાં આવે છે. તમને એક પ્રશ્ન હું કરું કે who will tell you a story? Who will tell you a story? તમને વાર્તા કોણ કહેશે? તો તમે કહેશો જવાબમાં the teacher will tell us a story, કે અમને અમારા શિક્ષક વાર્તા કહેશે. બરાબર? તો આપણે who ની જગ્યાએ the teacher will tell us a story. The teacher will tell us a story એટલે કે અમને અમારા શિક્ષક વાર્તા કહેશે. હવે બીજું વાક્ય આપણે એમાં જોઈએ. Who will play with Tina? ટીના સાથે કોણ રમશે? રમશે, કરશે, ખાશે, પીશે. તો જે વસ્તુ ભવિષ્યમાં થવાની છે, જે વસ્તુ ફ્યુચરમાં થવાની છે, એના માટે હંમેશા આપણે will મૂકવું પડે, ક્રિયાપદ will નો ઉપયોગ કરવો પડે. Who will play with Tina? ટીના સાથે કોણ રમશે? તો મોહક will play with ટીના. તો તમે જોશો આમાં કે આપણે પ્રશ્ન બનાયા, પ્રશ્નના જવાબ લખ્યા. તો will થી અહીંયા પ્રશ્ન પૂછવામાં આવે છે એટલે કે આપણે એનો આન્સર પણ એમાં will થી આપીશું. હવે આપણે જે ત્રણ કાળ ભણ્યા, પહેલો તો the simple present tense, second one the simple past tense, and the third one is the simple future tense. So look at the board everyone. તમને અહીંયા આગળ એક ઉદાહરણ આપું છું. રજત sings a song. Okay, Rajat sings a song. Rajat sang a song. And the third one, Rajat will sing a song. Rajat will sing a song. તો સ્ટુડન્ટ, તમે જુઓ કે આમાં ક્રિયાપદને s લાગ્યું છે. રજત સિંગ્સ, ત્રીજો પુરુષ એક વચન છે એટલે રજત છોકરો છે એટલે અહીંયા આગળ સિંગ્સ થયું. અહીંયા રજત sang a song, તો sang એ સિંગ નું ભૂતકાળનું રૂપ છે અને અહીંયા રજત will sing a song, તો આ the simple present tense નું રૂપ છે, the simple past tense and the simple future tense. તો વાક્યને આપણે ત્રણે ત્રણ કાળમાં આપણે ફેરવ્યા. તો અહીંયા હું લખીશ simple present tense, અહીંયા છે simple past tense
અહીંયા છે સિમ્પલ ફ્યુચર ટેન્સ. તો હવે યાદ રાખવાનું છે તમારે કે જ્યારે પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો ત્રીજો પુરુષ એકવચનમાં જ ક્રિયાપદને એસ કે યસ લાગે તે તેની વાક્ય રચના થશે. આપણે નોંધમાં લખાયું છે સેકન્ડ લેસનમાં. પછી છે અહીંયા આગળ ભૂતકાળનું રૂપ પાસ્ટ ટેન્સ નું રૂપ મૂકીએ એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ નું વાક્ય બને. પછી છે will પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે. તો will પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે ત્યારે એ સિમ્પલ ફ્યુચર ટેન્સ નું વાક્ય બનશે. હવે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ ની વાક્ય રચના એકવાર જોઈ લઈએ. અહીંયા એક નોંધ આવશે કે એનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ. તો સાદા ભવિષ્યકાળના ક્રિયાપદની પહેલા એનું સહાયકારક ક્રિયાપદ કયું બને છે? will બને છે. સહાયકારક ક્રિયાપદ will નો ઉપયોગ થાય છે. તો સાદો ભવિષ્યકાળ જે કહીએ સિમ્પલ ફ્યુચર ટેન્સ, તો એમાં હંમેશા સહાયકારક ક્રિયાપદ તરીકે આપણે will નો ઉપયોગ કરીએ છીએ. હવે એમાં આગળ સાદા ભવિષ્યકાળની વાક્ય રચના. આની વાક્ય રચના કઈ રીતે બને? સિમ્પલ ફ્યુચર ટેન્સ ની આપણે વાક્ય રચના બનાવી હોય તો કઈ રીતે બને? કર્તા ક્રિયાનો કરનાર જે હોય એને આપણે કર્તા કહીએ છીએ. કર્તા વત્તા will વત્તા વર્બ એટલે કે ક્રિયાપદ. હવે એનું એક આપણે ઉદાહરણ કહીએ. કર્તા ક્રિયાનો કરનાર અહીંયા આગળ રતન લખ્યા આપણે. રતન will play football. તો સ્ટુડન્ટ્સ આ એની વાક્ય રચના છે. અને આ એનું મેં એક ઉદાહરણ તમને આપ્યું છે. તો સ્ટુડન્ટ્સ આપણે ત્રણે ત્રણ કાળના વાક્ય જોયા કે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ નું અને સિમ્પલ ફ્યુચર ટેન્સ નું ત્રણેયનું આપણે એક ઉદાહરણ જોયું. એના પછી આપણે સાદા ભવિષ્યકાળમાં શું આવે એમાં સહાયકારક ક્રિયાપદ તરીકે શું મૂકીશું અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. will ની પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે તે જોયું. પછી આ એની વાક્ય રચના પણ આપણે જોઈ. આ એનું એક ઉદાહરણ પણ જોયું. તો દરેક જણ પહેલા આટલું લખી નાખશે. બોર્ડ ઉપરથી આ નોંધ લખી નાખશે. Everyone write in your 4-line notebook. હવે એમાં આપણે આગળ જઈએ છીએ થોડાક. આજે સાદા ભવિષ્યકાળના વાક્યો છે તો એના પ્રશ્નો ઉપરથી આપણે કઈ રીતે એના આન્સર આપીશું તેના ઉદાહરણ આપણે જોઈએ છે. અહીંયા હેડિંગ આપીશું આપણે સાદા ભવિષ્યકાળના પ્રશ્નો. તો સાદા ભવિષ્યકાળના જે પ્રશ્નો છે એમાં આપણે પહેલો પ્રશ્ન જોઈએ. What will we eat? What will we eat?
અહીંયા લખીશું મેંગોઝ. આપણે એનો આન્સર આપવાનો રહેશે. સેકન્ડ, when will teacher come? ટીચર ક્યારે આવશે? તો આપણે એમાં લખીશું tomorrow. થર્ડ, who will teach you English? Who will teach you English? તો અહીંયા લખીશું આકાશ. પછી છે where will you go? 4 number, where will you go? question mark. અહીંયા લખીશું સુરત. હવે સ્ટુડન્ટ્સ આપણે આના આન્સર લખવાના છે. તમને બ્રેકેટમાં એનો આન્સર આપ્યો છે, પણ આપણે એની વાક્ય રચના જાતે બનાવવાની થાય. વોટ વિલ વી ઈટ? આપણે શું ખાઈશું? તો વાક્ય રચનામાં ક્રિયાનો કરનાર કોણ છે? તો વી, કરતા વી. વી વિલ ઈટ mangoes. We will eat mangoes. ઓકે. પછી છે when will teacher come? ટીચર ક્યારે આવશે? તો ટીચર will, સમય બતાડે when. ટીચર will come tomorrow. આવતીકાલે, ભવિષ્યની વાત છે, બરાબર છે. tomorrow એટલે આવતીકાલ, today એટલે આજે, બરાબર. yesterday એટલે ગઈકાલે, અને tomorrow એટલે કે આવતીકાલે. ઓકે. તો ટીચર will come tomorrow. Teacher will come tomorrow. પછી છે who will teach you English? તમને અંગ્રેજી કોણ શીખવશે? તો એમાં આપણે જોઈએ આકાશ will teach us English. અમને આકાશ અંગ્રેજી શીખવશે. આકાશ will teach us English. Akash will teach us English. And the last question is where will you go? તો બ્રેકેટમાં છે સુરત. તમે ક્યાં જવાના છો? તો I will go સુરત. જ્યારે પ્રશ્નમાં યુ હોય તો આન્સરમાં I આવી જાય. I will go to સુરત. તો સ્ટુડન્ટ, આવી રીતે જ્યારે બ્રેકેટ્સ આપ્યા હોય અને ભવિષ્યકાળના પ્રશ્નો પૂછ્યા હોય તો આપણે વિલ મૂકી અને તેના આન્સર આ રીતે કરવાના રહેશે. દરેક જણાની નોંધ કરી નાખે. પછી આને આપણે પ્રશ્ન વાક્યમાં કઈ રીતે ફેરવવાના અને એનું હકાર અને નકારમાં કઈ રીતે આપણે જવાબ આપવાના તે શીખીએ છીએ. પહેલા દરેક જણ આટલું લખી નાખશે. સારું, ચલો હવે આપણે આગળ જોઈએ. એમાં તમને અહીંયા આગળ આપ્યા છે પ્રશ્નમાં. પ્રશ્ન અહીંયા પહેલા હેડિંગ મારવાનું. પ્રશ્ન વાક્ય બનાવો તથા યસ અને નો માં જવાબ આપો.
હવે એમાં છે પહેલું સેન્ટેન્સ, રિયા will play with me tomorrow. એનું આપણે પ્રશ્ન વાક્ય, હકાર અને નકાર એમાં રૂપાંતર કરવાનું છે. પછી છે ટીચર will tell a story. તો આ બે વાક્ય તમને આપ્યા છે, ટુ સેન્ટેન્સ ગીવ અસ હિયર. તો અહીંયા આ બે વાક્ય છે, તો આપણે પહેલા વાક્યનું આપણે પ્રશ્ન વાક્યમાં રૂપાંતર કરવાનું. મેં તમને શીખવ્યું હતું, પ્રશ્ન વાક્યમાં જ્યારે પણ આપણે રૂપાંતર કરીએ ત્યારે ક્રિયાપદ આગળ આવી જશે અને ક્રિયાનો કરનાર કરતા પાછળ જતો રહે. રિયા will play with me tomorrow. આવતીકાલે રિયા મારી સાથે રમશે. તો આપણે એનું પ્રશ્ન વાક્યમાં રૂપાંતર કરીએ તો will રિયા play with me tomorrow? આવતીકાલે રિયા મારી સાથે રમશે, પ્રશ્ન વાક્ય. તો એના આન્સરમાં લખવાનું યસ શી વિલ, અથવા તો યસ રિયા પણ છે, છોકરી છે, યસ શી વિલ. આ એનું હકાર વાક્ય થયું. હવે નકાર વાક્યમાં નો શી વિલ નોટ. તો મારે જે તમને સમજાવવું છે એ હું કહું તમને, શી વિલ નોટ. વિલ નોટ પણ લખી શકો અને એના બદલે અહીંયા વોન્ટ પણ લખી શકો. શું લખી શકો તમે? વોન્ટ. તો વોન્ટ એટલે શું? તો વિલ નોટ નું ટૂંકું રૂપ શું છે? વોન્ટ છે. વિલ નોટ નું ટૂંકું રૂપ વોન્ટ થાય. બરાબર. પછી છે ટીચર વિલ ટેલ અ સ્ટોરી. ટીચર અમને વાર્તા કહેશે. તો એનું પ્રશ્ન વાક્યમાં રૂપાંતર કરો તો will teacher tell us a story? Will teacher tell us story? તો આવશે એમાં હકાર yes she will અને નકારમાં આવશે no she won't. તો સ્ટુડન્ટ, હવે તમને એના પ્રશ્ન વાક્ય કેવી રીતે બને, પ્રશ્ન વાક્ય આપ્યો હોય તો તેનો જવાબ કઈ રીતે બનાવવાનો એ આપણે શીખ્યું. બ્રેકેટ આપ્યા હોય તો એના ઉપરથી આન્સર બનાવવાના. હવે આપણે ફ્યુચર ટેન્સની ખાલી જગ્યા આપીએ છીએ, એના જવાબ તમારે જાતે લખવાના છે. તો આટલું પહેલા 4 લાઈનમાં લખી નાખશો દરેક જણ, પછી આપણે એની ખાલી જગ્યાઓ લખીએ છીએ. લખી નાખ્યું બધાએ? સરસ. હવે એમાં આગળ એક એક્સરસાઇઝ છે, fill in the blanks with the correct form of the verbs in the simple future tense. With the correct forms of the verbs in simple future tense. સિમ્પલ ફ્યુચર ટેન્સ સાદો ભવિષ્યકાળ. પહેલું છે એમાં અંકિત
dash fast. અંકિત dash fast. બ્રેકેટ માં છે walk. Second one, the boys dash in the class. In the class. બ્રેકેટ માં એમાં છે shout. The boys dash in the class shout. Third, we dash in the garden. એમાં બ્રેકેટમાં આવશે play. પછી છે 4 નંબર જીત dash the ball. તો બ્રેકેટમાં એમાં છે કેચ. કેચ એટલે શું થશે? પકડવું. ઓકે. 5 નંબર you dash the book. બ્રેકેટમાં છે give. give એટલે કે આપવું. 6 નંબર સેજલ dash a song. બ્રેકેટમાં છે sing. sing એટલે ગાવું. 7 નંબર they dash oranges. they dash oranges. બ્રેકેટમાં છે eat. eat એટલે કે ખાવું. 8 નંબર મોહન dash to school. to school. બ્રેકેટમાં છે run. 9 નંબર the teacher dash a lesson. બ્રેકેટમાં છે teach. teach એટલે કે ભણાવવું. and the last 10 number the students dash in the class બ્રેકેટમાં છે sit. તો હવે અહીંયા આગળ ધ્યાન જોશે દરેકનું કે આપણે આને શેમાં ફેરવવાનું છે? એમાં શેનો ઉપયોગ કરવાનો છે? સિમ્પલ ફ્યુચર ટેન્સ. સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે સાદો ભવિષ્યકાળ. અંકિત ડેશ ફાસ્ટ. અંકિત ફાસ્ટ ચાલશે. તો will walk આવશે. શું આવશે એમાં? will walk. The boys dash in the class. અને બ્રેકેટમાં તમને આપ્યું છે shout. shout એટલે કે બૂમો પાડવી. છોકરાઓ ક્લાસમાં બૂમો પાડશે. તો will અને shout. will પછી હંમેશા મૂળ ક્રિયાપદ જે તમને કાઉન્સમાં આપ્યું હોય છે તે લખવાનું. એટલે કઈ વાક્ય રચના થાય? સિમ્પલ ફ્યુચર ટેન્સની વાક્ય રચના થશે. પછી છે we dash in the garden. અમે ગાર્ડનમાં રમીશું. તો શું આવશે અહીંયા આગળ? will અને we will play in the garden. We will play in the garden. જીત dash the ball. અહીંયા લખ્યું છે catch. જીત બોલને પકડશે. તો જીત will catch the ball. You dash the book. અહીંયા આપ્યું છે give. તો you will give the book. તે ચોપડીઓ આપશે. સેજલ dash a song. બ્રેકેટમાં આપ્યું છે sing.
તો સેજલ ગીત ગાશે, ભવિષ્યમાં ગીત ગાશે. તો સેજલ will sing a song. સેજલ will sing a song. They dash oranges. અહીંયા આપ્યું છે eat. તેઓ શું ખાશે? નારંગી ખાશે. તો they will eat oranges. They will eat oranges. મોહન dash to school. મોહન શાળાએ દોડીને જશે. બરાબર? તો મોહન will run to school. મોહન દોડીને શાળાએ જશે. The teacher dash a lesson. શિક્ષક એક શું શીખવશે? પાઠ શીખવશે. તો the teacher will teach a lesson. Will teach. પછી the next, the students dash in the class. છોકરાઓ શાળામાં ક્લાસમાં બેસશે. તો the students પછી શું આવશે? will sit. તો હંમેશા યાદ રાખવાનું, આપણે 3 કાળ ચલાયા. પહેલો છે the simple present tense, સાદો વર્તમાન કાળ. એનો નિયમ શું હતો? તો એનો નિયમ એમ હતો કે એમાં ત્રીજો પુરુષ એકવચન આવે ત્યારે આપણે ક્રિયાપદને s કે es લગાડવાનું થાય છે. બરાબર છે? જે આપણે લેસન નંબર 2 માં ભણી ગયા. હું રિપીટ એટલા માટે કરું છું કારણ કે વારંવાર કાળને રિપીટ કરીએ તો આપણને એના રૂલ્સ યાદ રહી જશે. તો આવી બધી ફિલઅપ આપણને આવડે એના માટે હું રિપીટ કરું છું. તો ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, તો એમાં ત્રીજો પુરુષ એકવચન હોય તો એને હંમેશા એસ કે es લગાડવો જ પડે. એમાં નર જાતિ, નારી જાતિ અને નાન્યતર જાતિનો સમાવેશ થાય. બીજો નિયમ, બીજો આપણે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ ભણી ગયા. તો સાદા ભૂતકાળનો નિયમ શું છે? સિમ્પલ પાસ્ટ ટેન્સમાં તમારે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કરવું પડે. ગો હોય તો વેન્ટ, સીટ હોય તો સેટ, કમ હોય તો કેમ. નિયમિત અને અનિયમિત એવા આપણે ભૂતકાળના રૂપો પણ કાલે શીખી ગયા. બરાબર? તો આપણે ભૂતકાળમાં હંમેશા તેને યાદ કરવા પડે તો આપણું ભૂતકાળના વાક્યો સાચા પડે. તો પાસ્ટ ટેન્સના તમામે તમામ આપણને ક્રિયાપદના રૂપો આવડવા જોઈએ, જેમાં નિયમિત છે, અનિયમિત છે અને કેટલાક એવા છે કે જેના શું થશે? ભૂતકાળના રૂપ એના એ જ થાય. એ પણ મેં તમને કરાવતા. ટુ પુટ, તો પુટનું પુટ. ટુ શર્ટ, તો શર્ટનું શર્ટ. બરાબર છે? આવા મેં રૂપ તમને કાલે કરાય. ટુ કટ, તો કટનું કટ. આજે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ, તો સિમ્પલ ફ્યુચર ટેન્સમાં આપણે શું શીખ્યા? સિમ્પલ ફ્યુચર ટેન્સમાં મેં સૌપ્રથમ તમને 3 કાળના વાક્ય બતાવ્યા. રતન પ્લેઝ ક્રિકેટ, તો પ્લે ને મેં એસ લગાડ્યું. તો રતન પ્લેઝ ક્રિકેટ, તો રતન પ્લેઝ ક્રિકેટ એ શેનું સેન્ટેન્સ થયું? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું. રતન પ્લેડ ક્રિકેટ, પ્લેડ ઈડી વાળું વાક્ય આવ્યું. તો પ્લેડ ક્રિકેટ એટલે પાસ્ટ ટેન્સ નું સેન્ટેન્સ થયું. અને રતન વિલ પ્લે ક્રિકેટ, રતન ભવિષ્યમાં ક્રિકેટ રમશે. રતન રમશે ક્રિકેટ. બરાબર? તો આ 3 કાળ મેં તમને એક સેન્ટેન્સમાં સૌપ્રથમ કરાયા. એના પછી આપણે ફ્યુચર ટેન્સની વાક્ય રચના શીખ્યા. તો ફ્યુચર ટેન્સની વાક્ય રચનામાં હંમેશા મૂળ ક્રિયાપદ સાથે સહાયકારક ક્રિયાપદ will આવે છે. તો વાક્ય રચના કઈ હતી? કર્તા વત્તા will વત્તા મૂળ ક્રિયાપદ. ધારો કે અલી will eat apple, અલી સફરજન ખાશે. તો અલીની સાથે મેં will અને eat મૂક્યું. બરાબર? એટલે ફ્યુચર ટેન્સની વાક્ય રચનામાં હંમેશા will પછી મૂળ ક્રિયાપદ આવે છે. બરાબર? આ એની આપણે ખાલી જગ્યા પણ 10 લખી. તો આ 10 એ 10 ખાલી જગ્યા તમારે 4 લાઈનની બુકમાં લખવાનું છે. આ લખાઈ જાય પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં આનાથી થોડા આગળ વધીએ છીએ. બીજી 2 એક્સરસાઇઝ ફ્યુચર ટેન્સની કરીએ છીએ. બરાબર?
તો આ લખી નાખો. ઓકે,